મારું નામ ઈશ્વરભાઈ કાનજીભાઈ પ્રજાપતિ, ભાવનગર, કોપર ભાવનગર. સાહેબે તો એવું જ કીધું કે જોખમ વાળું છે કે માસી કે એમ કે હું તમારી હિસાબે થઈને કરું છું, એમ કે નકા થાય એમ નથી, કે હું ના જ પાડું છું. હા, અઘરું જ છે. અને પછી કિડની ફેલ થઈ ગઈ, એની અંદર રસી થઈ ગઈ હતી, પછી કિડની કાઢી નાખી આખી. એ કિડની અંદર એ પથરી એવડી મોટી હતી કે એ હલી હકે એમ જ નહોતી, આખી ગોળ મોળ જ થઈ ગઈ હતી કિડની. ભાવનગર અમે બધા ડોક્ટર આગળ દેખાડ્યું, વડલી દેખાડ્યું હતું અમે, ત્યાં બધા ડોક્ટર આગળ અમે રાય લીધી, પણ બધા ડોક્ટરે ના પાડી મને. મને એમ કીધું કે આ ઓપરેશન અમારાથી નહીં થઈ શકે. એટલે પછી અમદાવાદમાં એક બે ડોક્ટર દેખાડ્યા. હા, 35 થી 39 જેટલી હતી. આખી કિડની ફૂલ ઓવલી થઈ ગયેલી હતી મારે, અને એ મને ખુદ ને ખબર નહોતી કે આ આઈટમ થયું છે. હા, ના જ પાડી હતી. ખૂબ ચિંતા થાય કે ભાઈ કશું થયું, ડોક્ટર કે આવું થશે. હા, દુખાવો નહોતો થતો, પડી રહેતી હતી અંદર એમને, ને એમને જમાડતી. પછી ભાવનગર બધા ડોક્ટરને દેખાડ્યું મેં, વડલી દેખાડ્યું, પછી અમારે જિલ્લા ભાવનગરમાં જેટલા નામચીન ડોક્ટર હતા બધાને દેખાડ્યું હતું મેં, પણ ડોક્ટરે ના પાડી મને. પછી મેં અભિપ્રાય ડોક્ટર આગળ લીધો. મેં કીધું ના પાડવાનું કારણ શું છે, ના પાડવાનું કારણ શું છે તમારે? તો કે ના પાડવાનું કારણ તો એક છે કે તમે સ્ટેન્ડ મુકાવેલું છે, અને બીજાનું તમારું હૃદય નબળું છે એકદમ. એ માટે મને ડોક્ટર બધા ના પાડતા હતા. મેં કીધું એટલું બધું હોય તો પછી શું કરશું? તો કે એમને રાખો તમે. ભાવનગરમાં બધા મને એમ કીધું, અમદાવાદમાં કીધું મને. પછી મારી દીકરી અહીંયા પાટણમાં આ ગુપ્તા સાહેબની ત્યાં રસોઈ બનાવે છે, એટલે ન્યાય એને અમે મારી દીકરીને વાત કરી. મેં કીધું આવી તમે છે બેટા, કેમ થાય આપણે? તો કે હું સાહેબની વાત કરું. એટલે સાહેબે કીધું કે એને અહીંયા લાવો. પછી હું મારી દીકરી સાથે હું અહીંયા આવ્યો, પાટણ આવી ગુપ્તા સાહેબે મુલાકાત કરી. પહેલા તો ગુપ્તા સાહેબે કીધું કે થોડુંક જોખમ વધારે છે આમાં. પછી કીધું, મેં જોખમ ભલે અંદર, તમને એમ છે કે મારો પ્રાણ ગયો જાય, તમારી ઉપર આક્ષેપ આવે છે. મેં કીધું એવું કોઈ વસ્તુ નહીં થવા દઉં, પહેલેથી હું લેખિત આપી દઉં તમને. પછી કે બરોબર છે. પછી બધા ડોક્ટરની સલાહ લીધી. પછી મારે પથરીનું ઓપરેશન કર્યું, અને કિડની આખી ફેલ થઈ ગઈ. મારે એક કિડની આખી ફેલ થઈ ગઈ છે. ડોક્ટર સાહેબે કીધું આ કિડની કાઢી નાખી, એક કિડની કાઢી નાખી આખી. કેટલો સમય રાખ્યો તમે? 4 દિવસ. અને ઓપરેશન એવું સરસ કર્યું ને કે જેટલો પાડવાની એટલો ઓછો. ગુપ્તા સાહેબને તકલીફ હતી, ડોક્ટરે બધે ના પાડી હતી, તે છતાં. અને સાચો આભાર તો મારો માનવો જોઈએ ગુપ્તા સાહેબના મેડમનો. એનું કારણ કે એને થોડુંક મારી વિશે થોડુંક વધારે કીધું મારી દીકરીની હિસાબે. એટલે મારે ખૂબ ધન્યવાદ, કેવી રીતે આભાર માનું, ક્યાં શબ્દોમાં. હા, એના માટે શબ્દ નથી મારી આગળ. અને હવે તો હાવ હારું એમ લાગે જ નહીં કે એક કિડની છે. કેટલા સમય થયો? 2 વર્ષ. 2 વર્ષ. 2 વર્ષ પછી કોઈ તકલીફ થઈ ગઈ? ના, નથી થઈ, કશું જ તકલીફ નહીં. આભાર તો હવે એમને મેં એટલો કરી. અમે તો કેટલાય દર્દીઓને કહીએ કે આ ડોક્ટર સાહેબ સરસ છે, કેટલાય જાય પેશન્ટો ત્યાં આગળ. ચિંતા તો ભાઈ કોઈ વાત ન કરો એટલી. કાયમ ડરું, કાયમ. અત્યારે તેમ કહું કે સારું થાય સાહેબ નું, અત્યારે હાલમાં કાયમ યાદ કરવા, કાયમ. કેટલા વર્ષ થયા ઓપરેશન? બસ આ 2 વર્ષ પૂરા થશે, 2-4 દી કેમ કા 4. એના પછી કોઈ તકલીફ થઈ? કોઈ જાતની તકલીફ નહીં. તમે બધે બતાવ્યું હતું ભાવનગરમાં? હા, કેટલી જગ્યાએ સાહેબ બતાવ્યું. એક વાર મારી નાની બેબીને ડિલિવરીમાં લાવી, એક વાર એમને અમે હરદુઆર ગયા ને એટલે ઠેલા ઉચક્યા ને એમાં વધારે દુખાવો થઈ ગયો. પછી ખબર પડી.